ધાર્મિક આસ્થા અને સામાજિક જાગૃતિના અનોખા સમન્વય સાથે ગોંડલ તાલુકાના બંધિયા ગામ સ્થિત રામદેવ પીર મંદિરથી એક અતિ કઠિન ગણાતી દંડવત યાત્રાનો આરંભ થયો। પરમ શિષ્ય પૂજ્ય મનુ બાપુ દ્વારા આશરે 750 કિલોમીટરની આ યાત્રાનો મુખ્ય હેતુ લોકોમાં પરવર્તી ધાર્મિક અંધશ્રદ્ધાને દૂર કરી લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટેનો શુભ ઉપદેશ આપવાનો છે। મનુ બાપુએ તારીખ 23/10/2025ના રોજ બંધિયાથી રાજસ્થાનના પોકળગઢ રામદેવરા સુધીની આ દંડવત યાત્રા શરૂ કરી। આ યાત્રાની વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે નિસ્વાર્થ ભાવે થઈ રહી છે। મનુ બાપુએ કોઈ પણ વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા કે સહાય લેવાનો ઇનકાર કર્યો। તેઓ પોતાની તમામ વસ્તુઓ ભોજન સામગ્રી સાથે લઈને ચાલી રહ્યા છે। એટલું જ નહીં પણ તેઓ કોઈનું પાણી પણ પીવાના નથી। બંધિયાથી પોકળગઢ દેવરાવ સુધીની અંતર લગભગ 750 કિલોમીટર જેટલું થતું હોવાથી આ કઠિન દંડવત યાત્રા પૂર્ણ કરવામાં લગભગ 4 માસ જેટલો સમય લાગવાનો અંદાજ છે। ગોંડલ તાલુકાનું બંધિયા ગામ છે। ગોંડલ તાલુકાનું બંધિયા ગામ છે અને બંધિયા ગામથી રાજસ્થાન રામદેવરા એટલે ટૂંકમાં આપણે રણુજા કહીએ છીએ। પોખરણનું ત્યાં સુધીની જે છે આ દંડવત યાત્રા કરવા આ દંડવત યાત્રા બરોબર છે। ક્યારથી આપણે દંડવત યાત્રાની શરૂઆત કરી છે અને આ યાત્રા જે છે એ ક્યારે સુધીમાં પૂર્ણ થશે? એટલે 23/10થી ચાલુ કરી છે। 23/10થી જે છે એ યાત્રાની શરૂઆત કરી છે અને ગણિત એવું છે કે 4 મહિનાની અંદર કદાચ 99% પોઈન્ટ પહોંચી જવું છે। દંડવત યાત્રા એટલે કે હું માનો કે 2004માં મેં કરેલી છે। અને બીજું કે મારા ગુરુજી પરમ પૂજ્ય અવધૂત બાશ્રી જનકબા જાડેજા કે એમની સાથે મેં 54 વાર પેદલ યાત્રા પણ કરેલી છે। બરાબર છે। જનકબાએ 54 વાર પેદલ યાત્રા બંધિયાથી રામદેવરા 1993થી 2020 સુધી આ 54 વાર પેદલ યાત્રા કરી। 54 વખત અને એમની સાથે 54 વખત હું પેદલ યાત્રામાં પણ જોડાયેલો હતો। જરામા પીર અમારે બંધિયા મંદિરેથી બાશ્રી અવધૂત એવા બાશ્રી જનકબા જાડેજાના પરમ શિષ્ય એટલે પૂજ્ય મનુબાપુ ગોંડલ તાલુકાના બંધિયા ગામથી રામદેવરા એટલે પોકરણગઢ જે અહીંથી 750 પોણા 800 કિલોમીટર જેવું થાય છે ત્યાં બાપુ દંડવટ કરતાં કરતાં રામદેવજી મહારાજના દર્શન કરવા માટે જઈ રહ્યા છે। કઠિન યાત્રા આ સમયમાં કરવી મુશ્કેલ છે। આવી જે યાત્રા બાપુ પેદલ યાત્રા જેમને 59 વાર કરેલી છે। આ પહેલાં પણ જે મનુબાપુએ એક વખત 2004ની મારી પર પણ દંડવટ યાત્રા કરેલી। બાશ્રી અવધૂત શ્રી જનકબા જેનાથી તો કોટડા સાંગાણી તાલુકો અને ગોંડલ તાલુકો પરિચિત છે કે એ સમયમાં પણ જનકબા પોતે 54 વાર એટલે અડધી માળા થાય સલીમભાઈ અને એ સમયની મારી પર જનકબા પણ અહીંથી પેદલ યાત્રા કરતા અને આ જ માર્ગ એટલે આ રણુજાનો માર્ગ લઈ અને આગળ વધતા હતા અને એમની અપાર શ્રદ્ધા રામદેવજી મહારાજ પ્રત્યે જેમ જનકબાની હતી એની પરંપરાને જાળવી અને આજે પરમ વંદનીય મનુબાપુ પણ દંડવત યાત્રા કરવા માટે નીકળ્યા છે। અને એમાંય ખાસ કરી એમના સદગુરુ મહારાજ આજ સમાધિસ્થ થયા છે એમને પણ દંડવત કરાવી અને લઈ જવા માટેનો પોતે પ્રયાસ કરી રહ્યા છે। આ કાળની મલિકોર આવા ગુરુ અને આવા શિષ્યો મળવા ખૂબ જ મુશ્કેલ છે। જય રામાપીર, જય ભગવતી, જય ભવાની।